નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. ગુજરાત ગૌરવ દિવસ અને વિશ્વ શ્રમિક દિવસ નિમિત્તે વૈશ્વિક વૈદિક સંદેશ સાથે શ્રમયોગીનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો છે. વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય ખાતે ગુજરાત ગૌરવ દિવસ અને વિશ્વ શ્રમિક દિવસની ભવ્ય ઉજવણી યોજાઈ છે. માનનીય કુલપતિ ડોક્ટર સી કે ટિમ્બડિયાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં શ્રમયોગીઓને કુમકુમ, અક્ષત અને પુષ્પવર્ષા સાથે અભિનંદન આપી આધ્યાત્મિક, વૈજ્ઞાનિક અને સામાજિક સંદેશ આપવામાં આવ્યો. શ્રમ એ ઉપાસના છે અને પ્રાકૃતિક કૃષિ એ પૃથ્વીને બચાવવાનો અમોઘ ઉપાય છે. ભારતને સ્વચ્છ, સ્વસ્થ અને સમૃદ્ધ બનાવવા માટે આ બંનેનો મહાસંકલ્પ જરૂરી છે. કાર્યક્રમમાં હરિયાણાથી પધારેલા પ્રસિદ્ધ મુખ્ય વૈજ્ઞાનિક ડોક્ટર બલજીત સહરાન તથા હિમાચલ પ્રદેશથી પધારેલા ડોક્ટર સુભાષ વર્મા ખાસ ઉપસ્થિત રહ્યા. તેમણે વૈદિક શ્રમ, સંસ્કૃતિ અને કુદરતી ખેતીના વૈજ્ઞાનિક સ્તરે ઉપયોગી પરિણામો પર પ્રકાશ પાડ્યો છે. વિશ્વવિદ્યાલયના વિસ્તરણ નિયામક ડોક્ટર અશ્વકાંત ગુર્જર, ડોક્ટર હિતેશ્વરી, ડોક્ટર કિશન તથા અનેક વૈજ્ઞાનિકોએ પણ ઉપસ્થિતિ દર્શાવી શ્રમયોગીઓને શુભેચ્છા પાઠવી. સ્ટાફ મિત્રોએ ઉમંગપૂર્વક સહભાગીતા આપી છે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વોકમેન ઓફ ઇન્ડિયાના ડોક્ટર રાજુ એમ ઠક્કરે સ્નેહપૂર્વક કર્યું છે. આ કાર્યક્રમ દ્વારા ગુજરાતની ગૌરવગાથા, શ્રમની મહિમા અને પૃથ્વી માટેના પ્રેમભાવનું ભાવનાત્મક અને વૈજ્ઞાનિક સંમેલન જોવા મળ્યું છે, જેના માધ્યમથી સંદેશ પ્રસરે છે કે ગુજરાત ગૌરવથી પ્રેરાય, શ્રમયોગથી સમૃદ્ધ થાય અને ભારત વિશ્વને પ્રેમ પૃથ્વીનું શ્રેષ્ઠ મોડેલ આપે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.